સીઆઈડી ક્રાઇમે એક સાથે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરના 16 વિઝા કન્સલ્ટ પર દરોડા પાડ્યા હતા. નકલી ડોક્યુમેન્ટના આધારે વિદેશ મોકલવાનું કામ કરતા વિઝા કન્સલ્ટ પૈકીના નવરંગપુરાના વધુ એક લક્ષ્મી ઓવરસીઝ કન્સલ્ટિંગના માલિક દિનેશ બગદાણિયા વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમે ગુનો દાખલ કર્યો છે. ત્યારે તેમની ઓફિસમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 6 માર્કશીટ, ડિગ્રી, સર્ટિફિકેટ તેમજ બંધ થયેલી ગોરાધરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના એપોઇન્ટમેન્ટ લેટર, વર્ક્સ એક્સપિરિયન્સ લેટર મળી આવ્યા હતા. જ્યારે ઓફિસમાંથી મળી આવેલા 7 મોબાઈલ ફોન, 3 લેપટોપ, 2 કોમ્પ્યુટર અને 5 હાર્ડ ડિસ્ક તથા તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા અમદાવાદમાં અલગ અલગ 16 જગ્યાએ દરોડા છે તે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાંથી સીઆઈડી ક્રાઇમને નકલી દસ્તાવેજો, નકલી પાસબુક અને નકલી પાસપોર્ટ છે તે મળી આવ્યા હતા. જેને લઈને અમદાવાદમાં વિજય ચાર રસ્તા ખાતે આવેલી જે લક્ષ્મી ઓવરસીઝ છે ત્યાં આગળ પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાંથી લક્ષ્મી ઓવરસીઝમાંથી જે નકલી દસ્તાવેજો છે તે મળી આવ્યા હતા. સાથે જો વાત કરવામાં આવે તો 37 જેટલા પાસપોર્ટ, 182 પાસપોર્ટની નકલ, 79 માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટો અને 53 મોબાઈલ જેટલા વસ્તુઓ છે તે જેટલી વસ્તુઓ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા કબજે કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો જે વિજય ચાર રસ્તા ખાતે આવેલા યશ એક્વા બિલ્ડિંગમાં લક્ષ્મી કન્સલ્ટન્સીના માલિક જે દિનેશ બલદાણિયા છે તેની પણ ધરપકડ છે તે ધરપકડ કરવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં જે પ્રમાણે જે લોકો બોગસ વિઝા અને બોગસ ડોક્યુમેન્ટના આધારે જે અલગ અલગ જે કંપનીઓ ધરાવે છે ને લોકોને ગેરકાયદેસર રીતે વિદેશમાં મોકલવાનો જે ધંધો રેકેટ ચાલે છે તેમાં પણ વધારે પર્દાફાશ થાય તેવી સંભાવનાઓ રહેલી છે. કેમેરામેન બિપિન સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.